Good afternoon, everyone. ફર્સ્ટ ઓફ ઓલ પંકજ સરે વાત તો કરી જ હશે, છતાં બી હું કહી આપું. અહીંયાથી જે કાંઈ અકાઉન્ટ નામનો સિલેબસ છે એ હું તમને ટીચિંગ કરાવવાનો છું. પાર્ટ 1 એટલે કે ફેઝ 1 જે છે અકાઉન્ટનો એ જર્નલ, એટલો પાર્ટ ભાવેશ સર સમજાવે છે. ત્યાર પછીનો બધો જ પાર્ટ અકાઉન્ટને લગતો ઇન્ટર હોય જે હોય હું ભણાવું છું. લાસ્ટ 15 વર્ષથી બધા શિક્ષક અમે ભણાવવાવાળા એકના એક છીએ. તો સૌથી પહેલા તો ડિસ્કશન એ કરીએ કે અકાઉન્ટ નામનો જે સબ્જેક્ટ છે કઈ રીતનો છે એ થોડું બેઝિક ખાલી કહી દો. ટોટલ 120 માર્ક્સનું પેપર આવશે. કેટલા માર્ક્સનું આવશે? 120. એમાં ક્વેશ્ચન નંબર 1 હશે એ કમ્પલસરી હોય. કમ્પલસરીનો મતલબમાં એના અથવામાં કોઈ વસ્તુ આવતી નથી. જે 20 માર્ક્સના બધા જ ક્વેશ્ચન 20 માર્કમાં હશે. પછી ક્વેશ્ચન નંબર 2 થી ક્વેશ્ચન નંબર 6 આ જે હશે એ 100 માર્ક્સના હશે. તો બાકીના જે 5 વધ્યા 2 થી લઈને 6, આ 5 માંથી તમારે 4 ક્વેશ્ચન લખવાના હોય. તો કેટલા માર્ક્સનો ટોટલ આવશે? 120 માર્ક્સ. 120 માર્ક્સમાંથી ક્વેશ્ચન નંબર 1 કમ્પલસરી હોય અને પછી ક્વેશ્ચન નંબર 2 થી ક્વેશ્ચન નંબર 6 એટલે બાકીના 5, એમાંથી તમારે 4 ક્વેશ્ચન લખવાના રહેતા હોય છે. આટલું સમજાઈ ગયું? ચલો ત્યાર પછી અકાઉન્ટ જે સબ્જેક્ટ છે 2 પાર્ટમાં વહેંચાયેલો છે, જેને ઇન્સ્ટિટ્યૂટ કહેશે મોડ્યુલ 1, મોડ્યુલ 2. એટલે 2 બોક્સ આવશે અકાઉન્ટ. મોડ્યુલ 1, મોડ્યુલ 2. મોડ્યુલ 1 હશે એ મોટા ભાગનો તમારે 11માનો પાર્ટ કવર કરશે અને મોડ્યુલ 2 હશે એ તમારો 12th નો જે અકાઉન્ટ હતો એ બી કવર કરશે અને એક્સ્ટ્રા 20-30% પણ આમાં કવર થશે. એટલે અકાઉન્ટ કેટલા પાર્ટમાં વેચેલું બુક પ્રમાણે? 2. મોડ્યુલ 1, મોડ્યુલ 2. આ મોડ્યુલ એટલે બુક્સ. તો પહેલી બુક્સ થી મોટા ભાગે શેનો પાર્ટ હશે? 11th. અને મોડ્યુલ 2 હશે 12th તો હશે. ધેન આફ્ટર 2 ચેપ્ટર તમારે એક્સ્ટ્રા બી શીખવાના થશે. તો પહેલા થોડું સમજાઈ ગયું. ચલો હવે આગળ વધીએ. અકાઉન્ટ જે લખવાની પ્રોસેસ છે એમાં પહેલો એટલે કે ધંધાની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય તેનું સૌથી પહેલું કામ શું થાય? જર્નલ. જર્નલ એટલે આમ. તો સૌથી પહેલા આમનોંધ લખવામાં આવે. એટલે આમનોંધ એટલે અકાઉન્ટમાં પહેલું ફેઝ કહેવાય. શું કહેવાય? પહેલું ફેઝ. ફેઝ એટલે શું? તબક્કો. એટલે પ્રથમ તબક્કો, ક્રમ, પહેલો ક્રમ છે આ અકાઉન્ટ લખવો એ જર્નલ. તો પછી બીજો ફેઝ શું આવશે? જેને તમે ગુજરાતીમાં કહેતા ખાતા વહીમાં ખતમ. ઇંગ્લિશમાં જેને બોલશો લેઝર પોસ્ટિંગ. લેઝર પોસ્ટિંગ. લેડઝર ને લેઝર. આ ડી સાયલન્ટ છે. આમાં બહુ આવશે ઇંગ્લિશમાં. ક્યારેક કોઈક શબ્દ બોલશે, ક્યારેક મૂંગો રહેશે, એવું બધું આવશે. બરાબર? અમુક શબ્દ હશે સાયલન્ટ, ટૂંકમાં એનો ઉચ્ચાર નથી કરવાનો. લેઝર, લેડઝર ને. ક્લિયર? ચલો ગુજરાતીમાં શું કહેતા આપણે? ખાતા. આ લેઝર એટલે ખાતા. પોસ્ટિંગ એટલે ખતમ. તો પોસ્ટિંગ નો મતલબ થશે ખતમણી. તો લેઝર નો મતલબ શું છે? ખાતા વહી. તો વળી ક્વેશ્ચન થાય ખાતા વહી એટલે શું? ખાતા વહી એટલે શું? તો એવી બુક્સ, એવો ચોપડો જેમાં જેટલી બી આમનોંધ લખી એ આમનોંધ ની અંદર જેટલા બી અકાઉન્ટના નામ છે એ બધા જ અકાઉન્ટ આ ચોપડામાં ભેગો કરવામાં આવે છે. નામ એટલે નામ પડ્યું લેઝર બુક. એટલે ખાતા
વહી. ન સમજાય તો કોઈ ટેન્શન ન લેતા, 3-4 વાર એટલીસ્ટ રિપીટ કરીશ શબ્દ. એટલે પહેલી વારમાં કદાચ ન સમજાય કોઈ ટેન્શન નહીં, પણ ધ્યાન અહીંયા રાખવાનું એટલે આવડી જશે. ચાલો હું તો પહેલા ફરી દઈ. બેઝિક આપણે પહેલા એક આમનોન લખીએ. આમનોન કયા ચોપડામાં લખાય? આમનોંધ કયા ચોપડામાં લખાય? એટલે ક્યાં લખવામાં આવે આમનોંધ? કયા ચોપડામાં લખવામાં આવે? તેને જર્નલ બુક કહેવાય. શું બોલાય? જર્નલ બુક. એટલે જે ચોપડામાં આમનોંધ લખાય એને કહેવાય જર્નલ બુક. ચલો એનું ફોર્મેટ શું રહેશે? એનું ફોર્મેટ તો જર્નલ લખવાનું ફોર્મેટ તો આઈ થિંક ખબર હશે તમને. પહેલા શું લખવાનું આવે? ડેટ, પછી પર્ટિક્યુલર, પછી એક લખવામાં આવશે કોલમ. કઈ યાદ આવતું હોય તો LF. LF નો મતલબ લેઝર ફોટો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. ચલો જસ્ટ એક મિનિટ. બે 2024. હા 24 બ્લેન્ક હોય ને 2024 હશે. આગળનું છે 2023 છે. ચલો તો સૌથી પહેલો તબક્કો એટલે બિઝનેસની અંદર જે વ્યવહાર થશે એ જે ચોપડામાં લખવામાં પહેલી વાર ને કહેવાય ફર્સ્ટ ફેઝ, પહેલો તબક્કો. તો પહેલી નોંધ ક્યાં કરશું આપણે? જર્નલ બુક. ગુજરાતીમાં શું બોલશું? આમ નોંધ બુક્સ. ચોપડો, બુક્સ એટલે ચોપડો, આમ નોંધના ચોપડામાં. ચલો ડેટની કોલમમાં શું લખવાનું? ડેટ. જે ડેટ આપી એ લખવાનું. એટલે ડેટ જ છે 1 2 3 4 5 6 7. ચલો આમ નોંધ થાય થિંક આવડતું હશે, જોઈ લેવી. રાજ સ્ટાર્ટ અથવા સ્ટાર્ટેડ એમ પણ બોલે છે. સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ ₹1 લાખ. તો સૌથી પહેલા તો આપણે પાસે કેટલા ખાતા છે? 4 ખાતા છે. કેટલા ખાતા છે? 4. જો એક રાજ ખાતું, એક સ્ટાર્ટેડ ખાતું, એક બિઝનેસ ખાતું અને એક કેશ ખાતું. સોરી, એક તો રહી ગયું 5 ખાતું વિથ કેશ ખાતું. આવું છે આમાં. તો તમને પેલા ખાતા તો ઓળખતા આવડતા પડશે ને. તો આ જર્નલ ની અંદર કેટલા નામ છે? 2 ખાતાના નામ છે. એક કયું ખાતું છે? કેશ ખાતું એટલે અકાઉન્ટ. અને બીજું કયું છે? રાજ. પણ તમે શીખાશો માલિકને કોઈ દી એના નામથી લખવામાં આવે નહીં. તો માલિકને રિપ્રેઝન્ટ કરતું ખાતું કયું નામ રહેશે? કેપિટલ. તો હવે જર્નલ આવશે કે ભાવેશ સરની જેમ ચકરડા બનાવવા આવડશે ને? હા. અને અગર આ ચકરડા આપણું લોહી પીવે એવું કે ને. હા, કંટાળો આવે પછી અમુક વાર. ચલો સ્ટાર્ટ કરીએ. પણ એ બેઝ હોય, હંમેશા પાયો હોય ને એ નબળો ન રહે એટલે ધીમે ધીમે કામ કરવું પડે. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જર્નલમાં હું લખશું? ધંધામાં કેશ આવે છે તો what comes in DR? કેશ અકાઉન્ટ DR. DR નો મતલબ ડેબિટ. રૂપીસ પ્રમાણે 1 લાખ. ઓકે, નેક્સ્ટ. ક્રેડિટ શું કરશું? ટુ કેપિટલ અકાઉન્ટ. થોડીક નહીં, ક્રેડિટ બોલવું ન પડે, તો બોલવી એટલે ક્રેડિટ ઓટોમેટિક થઈ ગયું. ટુ કેપિટલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કહું તો 1 લાખ. ચલો પછી અહીંયા કે ગુજરાતીમાં તમે બોલતા બાજે એટલે બાબત છે આવું લખતા. ઇંગ્લિશમાં શું કહેવાય એને? બીઈંગ કહેવાય ને. બીજું નામ છે નેરેશન. બીજું નામ શું છે? નેરેશન. તો બીઈંગ લખો તો એ ભલે, નેરેશન વર્ડ યુઝ કરો તો એ ભલે. જનરલી બધા બીઈંગ યુઝ કરે છે. તો આપણે અહીંયા લખવું પડશે શેની બાબતની જર્નલ છે. તો અહીંયા શું લખશું? સરસ. ચલો બિઝનેસ સ્ટાર્ટ. આખું જરૂરી નથી કે આ બાબતમાં એક્ઝેક્ટ શબ્દ જ આવવા જોઈએ.
ઘણીવાર ન આવડે શું કરવાનું, જે ટ્રાન્ઝેક્શન લખ્યું ને એ છાપી દેવાનું, કારણ કે ઈ ટ્રાન્ઝેક્શન તો આપણે લખ્યો છે. તો અહીંયા તમે લખી શકો બિઝનેસ સ્ટાર્ટ વિથ કેશ, આટલું લખો તો બી વાંધો નથી. બિઝનેસ સ્ટાર્ટ વિથ કેશ, એને તો સમજાવવું જોઈએ ભાઈ આ શેની જર્નલ હતી, તો લખ્યો ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરો. કઈ રીતે સ્ટાર્ટ કર્યો? વિથ કેશ, એટલે કેશ થી ધંધો ચાલુ કર્યો એની જર્નલ છે. આ બાબતનો ટોપિક છે. ચલો, આવું તો તમને આવડતું હતું ને. તો આ શું હતો આપણો પહેલો ફેઝ. શું હતો? પહેલો ફેઝ. હવે બીજો ફેઝ ચાલુ કરું છું. બીજો ફેઝ એટલે ખાતા વહીમાં ખાતા. તો આ જેટલા ખાતા છે ને, કયા ખાતા જર્નલમાં જો ને, આ એક ડેબિટ કર્યું કયું ખાતું છે? કેશ. અને એક આ ટુ એટલે ક્રેડિટ. બીજું કયું ખાતું છે? બે ખાતા આપણે બધા ભેગા કરશું ને આપણે. હવે કયા ચોપડામાં ભેગા કરશું આપણે? લેઝર બુક. તો જો આ લેઝર બુક ચાલુ થાય છે એટલે આને થોડી વાર અહીંયાથી હટાવી દો એટલે ડિસ્ટર્બન્સ ન કરે. ચાલો, તો અહીંયાથી હટાવી દઈએ આપણે આને. આ બાજુ ટાઇટલ ને લઈ દઈએ ને આપણે. ચલો, તો જો હું લેઝર બુક ઓપન કરું છું. કઈ બુક ઓપન કરું છું? લેઝર બુક. ચલો, લેઝર બુકમાં શું થાય? તો જર્નલમાં કયું નામ છે ખાતાનું? પેલા અકાઉન્ટનું નેમ કેશ. તો લેઝર બુકમાં પહેલું ખાતું ઓપન થશે, જેનું નામ શું લખશું આપણે? કેશ અકાઉન્ટ. આનું બી ફોર્મેટ છે. જેમ જર્નલનું ફોર્મેટ હતું ને જર્નલ બુકનું, એમ લેઝર બુકમાં જે અકાઉન્ટ છે એનું બી ફોર્મેટ છે. જેમ કે સૌથી પહેલા લખવામાં આવે ડેટ, પછી લખવામાં આવે પર્ટિક્યુલર. પર્ટિક્યુલર એટલે વિગત. ચલો, પછી અહીંયા લખશું JF. શું લખશું? JF. એટલે આનું ગુજરાતી ઇંગ્લિશમાં પહેલા કહો તો જર્નલ ફોલિયો. ગુજરાતીમાં કહો તો જર્નલ એટલે આમ, ફોલિયો એટલે પાના નંબર. નંબર પણ શેના નંબર? પાના નંબર. કોના પાના નંબર? જર્નલ એટલે આમ નોંધના. આવું શું કામ બન્યું એ બી હમણાં ડિસ્કશન કરશું. પહેલા ફોર્મેટ શીખી લઈએ. પછી શું લખશું આપણે? અમાઉન્ટ. પછી પાછું રિપીટ થશે ડેટ. જનરલી બધું યાદ હોય છે તમને. પર્ટિક્યુલર. ચલો, પછી પાછું સેમ ટુ સેમ રિપીટ થશે. શું રિપીટ કરીશું? જર્નલ ફોલિયો. અને પછી અમાઉન્ટ. આવું લખી દઈશું આપણે. ચલો, કેટલી કોલમ બનાવી? કોલમ એટલે ખાના. કોલમ નો મતલબ શું થાય? ખાના. કેટલા ખાના બનાવજો? 1 2 3 4 5 6 7 8. તો પહેલો ક્વેશ્ચન, લેઝર બુકમાં જે અકાઉન્ટ ઓપન થાય એને કેટલી કોલમ હોય? 8 કોલમ હોય. કેટલી? 8. 8 કોલમ. ચલો, લેઝર બુકમાં જે ખાતું એને બે બાજુ હોય. શું હોય? બે બાજુ હોય. એક ગુજરાતીમાં કેવી? ઉધાર બાજુ. ઇંગ્લિશમાં કહો તો ડેબિટ. બાજુને કહેવાય સાઈડ. જમા બાજુને ઇંગ્લિશમાં શું કહે? જમાને પેલા ક્રેડિટ અને બાજુને શું કહેશું? સાઈડ. તો આને કહેવાય આખું બોલવું હોય તો આને કહેવાય ક્રેડિટ સાઈડ. હવે જો આ સાઈડ અને ઘણા કે આ સાઈડ, કઈ સાઈડ ખબર નહીં. ઘણાને પૂછતા હોય કોઈ ફ્રેન્ડ સર્કલમાં તો ક્યાં જાશો? કે મારી સાઈડ ઉપર જાવ છો. એવું બોલતા હોય ઘણા, સાંભળ્યું હોય તો. ક્યાં જાવ છો? તમારે સાઈડ ઉપર જાવી છે. એટલે શું હોય આ સાઈડ? એટલે આ સાઈડ કે આ સાઈડ? એક ઓર સાઈડ આવે વેબ સાઈડ. તો કની વાત થાય છે? ક્વેશ્ચન થાય. સાઈડ નો મતલબ થાય બાજુ અને આ સાઈડ નો મતલબ થાય જગ્યા. તો એવી વેબસાઇટ તો જગ્યા એક હોય પર્ટિક્યુલર. તો આપણે આનું ડિસ્કશન નથી કરવાનું. તો આપણે શું બોલશું? ક્રેડિટ સાઈડ. અને આ બાજુ જે ડીઆર લખ્યું આખો રિયલ નામનું શું છે? ડેબિટ અને સાઈડ. તો ડેબિટ સાઈડ, ક્રેડિટ સાઈડ. ચલો, ઓર બીજું
માની લો સમજવા માટે આને બીજા કોઈ નામથી ઓળખવામાં આવશે. માની લો ડેબિટ ક્રેડિટ ન બોલવું હોય તો આ ધ્યાનથી બોલો, સાંભળજો. હું અહીંયાથી જો આ બાજુ બાજુ કઈ બાજુ છે અમારી? કઈ બાજુ છે? જમણી બાજુ. તો આનું બીજું નામ બી છે રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ. તો આને બીજા નામથી ઓળખવામાં આવે રાઈટ હેન્ડ સાઈડ. શું બોલવામાં આવે? રાઈટ હેન્ડ સાઈડ. એવી રીતે આ ડેબિટ સાઈડ છે અને ડેબિટ સાઈડ નો બોલવું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ. તો એક્ઝામમાં ઓર એમસીક્યુ બની ગયા, ટ્રુ ફોલ્સ. તો આ ક્વેશ્ચન કેમ બને છે એ બી સમજાવી સાથે સાથે તમને. ચલો, મારો મેન પર્પસ તો પહેલા ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો નહીં હોય. મારો મેન પર્પસ તો પહેલા ક્વેશ્ચન બને કઈ રીતે, બનાવતા આવડે ને એને સોલ્વ કરતા આવડે. તો હું પહેલા ક્વેશ્ચન બને છે કઈ રીતે એ સમજાવીશ, પછી સોલ્યુશન બી સમજાવીશ. તો ફરીથી કઈ રીતે ક્વેશ્ચન બનાવશે એક્ઝામિનેશન? પહેલો લેઝર બુકમાંથી પહેલો ક્વેશ્ચન બનાવો તો શું પૂછી શકે? પહેલા કોઈ પણ અકાઉન્ટને કેટલી કોલમ હોય? 8 કોલમ. એક ક્વેશ્ચન અહીંયાથી બનાવી શકે. બીજો ક્વેશ્ચન બનાવો તો શું બનાવી શકે? તો કે કોઈ પણ અકાઉન્ટને કેટલી સાઈડ હોય? 2. 2 સાઈડ હોય, 2 બાજુ હોય, 2 સાઈડ હોય. કઈ કઈ 2 સાઈડ હોય? તો આ બાજુ હોય એને શું કહેવાય? ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ નો બોલવું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ. આ બાજુ છે એને શું કહેવાય? ક્રેડિટ સાઈડ. એક્ઝામમાં પૂછે ક્રેડિટ સાઈડ ઓલસો નોન એઝ. નોન એઝ એટલે ઓળખો, નોન એઝ નો મતલબ ઓળખો. તો ક્રેડિટ સાઈડ ને બીજા કયા નામથી ઓળખાય? રાઈટ હેન્ડ સાઈડ. સ્પીડ વધી નથી જતી ને? શબ્દ બોલો ક્લિયર સમજાય છે ને? ઓકે, સરસ. ચલો, તો આવું પહેલું કામ કરવું પડે. હવે ત્યારબાદ નેક્સ્ટ ઓર બીજું કયું અકાઉન્ટ છે? કેપિટલ. એમ જેટલા બી જર્નલમાં નેમ લખાશે અકાઉન્ટ, એ બધા અકાઉન્ટ આપણે અહીંયા ઓપન કરવા પડશે. આ રીતે આપણે ઓપન કરી દઈશું. જો કે સરે થોડું થોડું આ બધું સમજાવ્યું હશે, નહીં સમજાવ્યું તો હું સમજાવીશ. ચલો, હવે કયું નેમ છે બીજું આપણી પાસે? કેપિટલ અકાઉન્ટ. હું કેપિટલ અકાઉન્ટ એક ઓપન કરી દઈશ. લખવાનું પાછું એઝ ઇટ ઇઝ, ડેટ પર્ટિક્યુલર જર્નલ ફોલિયો અમાઉન્ટ. પછી આ સમજાવીશ પાછું કે ભાઈ આ કોલમ શું કામ બનાવી, આનું કઈ કારણ છે અને કઈ રીતે કામ લાગે એ બી સમજશું. ડેટ પર્ટિક્યુલર જર્નલ ફોલિયો અમાઉન્ટ. આ બાજુ આવશે ક્રેડિટ શોર્ટમાં, આ બાજુ આવશે ડેબિટ. ચાલો, તો આટલું પહેલા સમજાઈ ગયો. ચલો, બંને અકાઉન્ટ બી ઓપન કરી દીધા. હવે હું ખતવણી કરું છું. શું કરું છું? ખતવણી. ચલો, ખતવણી. શું નામ છે પહેલું? કેશ અકાઉન્ટ. અને શું કર્યું છે? ડેબિટ. તો જર્નલ બુકમાંથી આપણે લેઝર બુકમાં નામ ગોતવાનું છે આપણી પાસે. હા. અને કેશ ને શું કર્યું તો આપણે? ડેબિટ. તો કેશ ખાતામાં ડેબિટ સાઈડ જાઓ. ડેટ ની કોલમમાં ડેટા કઈ ડેટ હતી? ફર્સ્ટ. તો એ ફર્સ્ટ લખવાનું. અને સામેનું નામ શું? કેશની સામેનું નામ શું છે? હા, તો ડેબિટ હોય ને એની સામેનું નામ લખવાનું. તો એને સામેનું નામ શું છે? ટુ કેપિટલ અકાઉન્ટ. તો આમ લખવાનું ટુ કેપિટલ અકાઉન્ટ. કેટલા રૂપીસ છે? 1 લાખ. તો અમાઉન્ટ ની કોલમમાં લખવાનું 1 લાખ. તો એનો મતલબ 8 કોલમ માંથી 4 કોલમ હોય કોના માટે હોય? ડેબિટ સાઈડ. અને નેક્સ્ટ અધર બીજી જે 4 કોલમ છે કોના માટે હોય? ક્રેડિટ સાઈડ. ટોટલ 8. તો 8 માંથી 2 ને 4 4 આપી છે. થોડું સમજાણું? ચલો, નેક્સ્ટ પોઈન્ટ પાછો. બીજું કયું નામ છે આપણી પાસે? બીજું નામ જરા ચેક કરો ને. કેપિટલ. ટુ નો મતલબ જમા. હા, તો કેપિટલ ખાતું અહીંયા જોવાનું છે. આ કઈ બાજુ? ટુ નો મતલબ ક્રેડિટ સાઈડ. તો અહીંયા આપણે જાશું ક્રેડિટ સાઈડ. ડેટ કઈ ચાલે છે? ફર્સ્ટ. તો ફર્સ્ટ.
સામેનું નામ, કેપિટલ ની સામેનું નામ શું છે? કેશ. તો અહીંયા લખવાનું આપણે કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. ચલો, જેવું આ લખ્યું એટલે આને ખોટું લાગી ગયું. શું લાગી ગયું? ખોટું લાગી ગયું. બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. બંને વ્યક્તિ વચ્ચે શેનો ઝઘડો થયો તો એ સમજાવે છે. કેશ કે છે જો આવું ના ચાલે, પણ કે કેપિટલ કે થયું શું પ્રોબ્લેમ છે? ધ્યાનથી જો, એકબીજાને ઝઘડો કરે છે. સૌથી પહેલા કેપિટલ કેશ ને કહે છે, જોજો, કે હે કેશ. શું કહે છે? હે કેશ, તારા અકાઉન્ટમાં જ્યારે લેઝર પોસ્ટિંગ કરતા હતા તો જો મારી આગળ કયો વર્ડ્સ લાગ્યો હતો? તો જો તને મેં માન સન્માન આપ્યું. શું આપ્યું? માન સન્માન. પણ જો હવે મારા ખાતામાં જ્યારે લખતા હતા તારું જે નામ લખ્યું કેશ, તો તારી આગળ માન સન્માન નથી. કેશ કે ભાઈ એનો કોઈ મતલબ નથી થતો, નો લખી તો ચાલે. કે નો મતલબ થતો મને લખો ને. બહુ ઝઘડો થઈ કે સારું ચાલો, તારું ને મારું ને, મને માનશે, હું તને માન સન્માન આપું, જા બાય આપું છું તને. શું આપું છું? બાય. બરાબર, તો બાય આપ્યો આપણે એને. ઝઘડાનું સમાધાન કરી દીધું. શું આપીને સમાધાન કર્યું? બાય. બરાબર, તો ઝઘડાનું જે કઈ કારણ હતું એ આપી દીધું સમાધાન કરીને. તો ફરીથી સાંભળજો, પાછો MCQ બનશે કે જ્યારે લેઝર બુકમાં ડેબિટ સાઇડ પોસ્ટિંગ કરશો તો પહેલા કયો વર્ડ યુઝ થશે? ટુ. અને હા, હું ચાલો પછી કેપિટલ ખાતામાં કોઈ પણ ખાતું હોય, જો એની ખાતામાં ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કરશો તો સીધું નામ નહીં લખાય ખાતાનું. પહેલા કયો વર્ડ યુઝ કરશો? MCQ છે બધા કે ભાઈ ક્રેડિટ સાઇડ પોસ્ટિંગ કરવું હોય તો પહેલા કયો વર્ડ લખાશે, અને ડેબિટ સાઇડ પોસ્ટિંગ કરવું હોય તો પહેલા કયો વર્ડ યુઝ થશે. થોડું ખાલી સમજણ. તો પહેલું કામ પહેલું ઓલવેઝ જર્નલ બુકમાં જર્નલ લખો. સેકન્ડ ફેઝ શું આવશે? લેઝર બુક. લેઝર બુકમાં શું કરશું આપણે? તો પહેલા બધા અકાઉન્ટ ઓપન કરશું અને ઈ અકાઉન્ટમાં શું કરશો? લેઝર પોસ્ટિંગ. તો ક્વેશ્ચન થાય, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લેઝર પોસ્ટિંગ? ગુજરાતી તો ખાતા હોય એમાં ખતવણી, પણ એટલે હું? તો ચલો એ સમજીએ. ધ પ્રોસેસ ઓફ, શું? ધ પ્રોસેસ એટલે પ્રક્રિયા. હું પ્રક્રિયા કરું છું, બરાબર સમજજો. ક્યાંથી શું પ્રક્રિયા થાય? કઈ બુક છે? જર્નલ બુક માંથી મેં ડેબિટ આઈટમ હતી, એક આઈટમ હતી ક્રેડિટ. તો ડેબિટ આઈટમ ને જર્નલ બુક માંથી લઈ ગયો. કઈ બુકમાં? લેઝર. લેઝર બુકમાં ક્યાં? તો આ કયું ખાતું છે? તો એને સંબંધિત ખાતું, રિપ્રેઝેન્ટેટિવ, સંબંધિત ખાતામાં જે મેં લખવાની પ્રોસેસ કરી, પ્રક્રિયા કરી, ટ્રાન્સફર કર્યું. ટ્રાન્સફર કરવું એટલે ફેરવવું. ટ્રાન્સફર કરવું એટલે ફેરવવું. તો મેં પ્રક્રિયા કરી. શું પ્રક્રિયા કરી? ઉધાર આઈટમ અને જમા આઈટમ. ક્યાંથી? જર્નલ. એને હું જો ફેરવું છું, લઈ જાઉં છું, ટ્રાન્સફર કરું છું. ક્યાં ટ્રાન્સફર કર્યું? લેઝર. લેઝર બુકમાં ક્યાં? તો કે જે ડેબિટ આઈટમ હતી, કોણ છે? તો એને સંબંધિત ખાતામાં ડેબિટ સાઇડ, અને જે આઈટમ શું હતી? ક્રેડિટ. એને લેઝર બુકમાં ક્રેડિટ સાઇડ. આ પ્રક્રિયાને ઓળખવામાં ઇંગ્લિશમાં કે નોન એઝ, ઓળખવામાં આવે લેઝર પોસ્ટિંગ. તો જો આ પિક્ચર દેખાવો છે, આ સમજતા અર્થ ઇંગ્લિશમાં ઓટોમેટિક લખી શકાય. જો ફરીથી શું કર્યું જુઓ તો હું તમને આની મિનિંગ સમજાવું છું, ડેફિનેશન આપું છું. લેઝર પોસ્ટિંગ એટલે હું? ફરીથી કઈ બુક છે? જર્નલ બુકમાંથી. માંથી એટલે ફ્રોમ. શું છે આ? કેશ અને ક્રેડિટ એટલે કઈ આઈટમ? ડેબિટ અને ક્રેડિટ. આને હું ટ્રાન્સફર કરું છું. શું કરું છું? ક્યાં ટ્રાન્સફર કરું છું? લેઝર બુકમાં. ક્યાં?
તો કે ભાઈ આ કેશ છે તો એનો સંબંધિત ખાતું, કેશ નું સંબંધિત ખાતું કેશ હોય. ક્યાં લખ્યું છે? તો એના ડેબિટ લખીશ. ટુ નો મતલબ ક્રેડિટ, તો આ ક્રેડિટ છે તો ક્રેડિટ. આ જે મેં પ્રક્રિયા કરી, પ્રક્રિયા એટલે પ્રોસેસ, આ પ્રોસેસ ને બોલવામાં આવે લેઝર પોસ્ટિંગ. તો મેં અહીંયા ઈબી લખીને આપ્યું છે તમને. પેજ નંબર 3 ઉપર જો મીનિંગ ઓફ પોસ્ટિંગ, તો મીનિંગ બી આપ્યો છે મેં તમને. શું કહે છે મીનિંગ? વાંચો ફરીથી જોઈ. ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ. તો દેખાણે જો પ્રોસેસ મેં અહીંયાથી કરી, ટ્રાન્સફર કર્યું. ક્યાં ટ્રાન્સફર કર્યું ને શેમાંથી? પેલા શેમાં ટ્રાન્સફર કર્યું? જર્નલ બુકમાં. શું ટ્રાન્સફર કર્યું? ડેબિટ આઇટમ, ક્રેડિટ આઇટમ. તો જો આ શબ્દ બધા આવશે. ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ ડેબિટ એન્ડ ક્રેડિટ આઇટમ. છે ક્યાં ડેબિટ ક્રેડિટ આઇટમ? જર્નલ. તો ફ્રોમ જર્નલ, જર્નલ બુકમાંથી ક્યાં લઈ જાઓ છો હવે? તો એના સંબંધિત ખાતું, સંબંધિત ખાતાને બે નામથી હોય, ક્લાસિફાય અથવા રિસ્પેક્ટિવ, રિપ્રેઝેન્ટેટિવ રિસ્પેક્ટિવ. એના સંબંધિત ખાતામાં. ક્યાં છે આ સંબંધિત ખાતા? ઇન ધ લેઝર. ખાલી લેઝર બોલો, લેઝર બુક બોલો. એના સંબંધિત ખાતું ક્યાં છે? લેઝર. આ જે કામ કર્યું ઇઝ, એને શું બોલવામાં આવે? નોન ઇઝ એટલે બોલવામાં આવે. શું બોલવામાં આવે? ખાલી પોસ્ટિંગ બોલો અથવા લેઝર પોસ્ટિંગ. તો સમજણ આ દેખાવો જોઈએ. આ શબ્દ ટ્રાન્સફર, ડેબિટ આઇટમ, ક્રેડિટ આઇટમ, જર્નલ બુકમાંથી ક્યાં? લેઝર. લેઝરમાં ક્યાં? એને સંબંધિત ખાતું. સંબંધિત ખાતાને બે નામથી ઓળખાય, ક્લાસિફાય અથવા રિસ્પેક્ટિવ. તો સમજણ એકથી ડેફિનેશન આમ વાંચા કરી 2, 4, 5 વાર એટલે આવડતું જશે. કોઈ વસ્તુ સિંગલ ગોખવા નથી. ગોખશો તો સીએ માં ભેગું જ નહીં થાય, કોઈ કાળે ભેગું નહીં થાય. સમજવાનું છે આપણે બધી જ વસ્તુ. એટલે જ એકડેકથી ચાલુ કર્યું, લાઈક 10 પછી ભણીને જ નથી એમ, એટલે ગોખવાનો ક્યાં પ્રશ્ન જ આવશે. ક્લિયર મુદ્દો? હવે આવું આખા જેટલા બી ટ્રાન્ઝેક્શન આપ્યા હોય એનું આપણે આવું કામ કરવાનું થશે. ચલો પહેલા કામ કરીને પછી પાછી થિયરી સમજીએ. ચલો હવે બીજું ટ્રાન્ઝેક્શન જોઈએ. ચલો બીજું ટ્રાન્ઝેક્શન શું આપ્યો છે? પેડ વેજીસ ₹5,000. તો પહેલા વિચારો કેટલા અકાઉન્ટ છે આમાં ઇન્વોલ્વ? 2. એક કયું છે? અને એક પેડ અકાઉન્ટ. ફરીથી નહીં ફરીથી એક વેજીસ એકાઉન્ટ અને એક પેડ એકાઉન્ટ. પેડ એવો કોઈ ખાતું આવતું નથી. પેડ નો મતલબ શું? ચૂકવા. ચૂકવામાં પણ શું ચૂકવ્યું? કેશ ચૂકવ્યું. તો અહીંયા પેડ નો મતલબ થોડી વાર શું સમજવાનો? કેશ અકાઉન્ટ છે. ચલો હવે પાછી જર્નલ લખી. ચલો રોકડા ચૂકવા. શેના ચૂકવા? વેજીસ, મજૂરી. રોકડા ચૂકવી તો ધંધામાં રોકડ આવે કે જાય? વોટ ગોઝ આઉટ? ક્રેડિટ. જાય તે જમા. શું ગયા ધંધામાંથી? કેશ. એટલે ટુ કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 5,000. શેના ચૂકવા? તો વેજીસ ચૂકવી. તો આ વેજીસ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. આપણે ચૂકવી તો શું કરવી? કારણ કે ખર્ચ કે ખર્ચ ખાતું ડેબિટ, ઉધાર ડેબિટ. તો ખર્ચનું નામ શું છે અહીંયા? વેજીસ. વેજીસ અથવા વેજ અકાઉન્ટ. વેજીસ અકાઉન્ટ ડેબિટ. ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. લખ્યા 5,000. નેરેશનમાં બી અહીંયા લખી શકાય બીંગ વેજીસ પેડ. બસ ખાલી આટલું લખી દો. બાય 5,000 કે રૂપીસ ટુ 5,000 જે લખો આટલું લખો તો બી પ્રોબ્લેમ નથી. ચલો નેક્સ્ટ કામ પાછું શું થાય? તો લેઝર બુકમાં શું કરશું આપણે? પોસ્ટ. પેલા અકાઉન્ટ ઓપન કરશું પછી પોસ્ટિંગ. હવે સમજવા માટે ટેમ્પર હું આને આ ફોર્મમાં હવે બનાવીશ, આખું નહીં બનાવું. ઓકે, કયું નામ છે હવે? વેજીસ. તો હું પહેલા અહીંયા વેજીસ પર. તો તમારે ટેમ્પરરી એવું સમજો. અહીંયા આ બાજુ 4 આવી ગઈ અને અહીંયાથી વચ્ચે ભાગ પાડ્યો એટલે આ બાજુ કેટલી કોલમ આવી ગઈ? 4. તો 4 કોલમ હશે. કારણ કે એવું બધું પછી અંદર ડિટેલમાં નકરું લખવા જાય તો તમને જ કંટાળો આવશે, એટલા માટે ઉપર એકવાર ડિટેલ લખી દીધી છે. ચાલો હવે વેજીસ ને આપણે શું કર્યા?
તો વેજીસ ખાતામાં ક્યાં લખીશું? ડેબિટ સાઈડ. સામેનું નામ શું? વેજીસની સામેનું નામ? હા, તો આપણે ડેબિટ સાઈડ લીખી દે. પેલા ડેટની કોલમમાં ડેટ. કયું ટ્રાન્ઝેક્શન? ડેટ નંબર 2. સામેનું નામ ટુ કેશ અકાઉન્ટ. આ ડેટ, આ પર્ટિક્યુલર. આનું કાંઈ કામ નથી અત્યારે, એટલે નથી બોલતા. અમાઉન્ટ પ્રમાણે 5000. ચલો, આટલું લખાઈ ગયું. નેક્સ્ટ, બીજા કયા અકાઉન્ટ નું નેમ છે આપણી પાસે? કેશ. ઓર એક અકાઉન્ટ પાછો ઓપન થશે. નહીં, અરે કેમ છે? જો ને છે તો. હા, તો આપણે જોવાનું સિમ્પલ. જો કોઈ અકાઉન્ટ એકવાર ઓપન થઈ ગયું તો પછી આપણે વારે વારે ફરીથી ઓપન કરવાનો નથી. ક્લિયર મુદ્દો? ચાલો, આ ફરીથી આપણે ઓપન નહીં કરીએ, બીકોઝ ઓલરેડી એકવાર ઓપન થયેલો છે આપણી પાસે કેશ. ચાલો, તો ટુનો મતલબ ક્રેડિટ. તો કેશ ખાતામાં ક્રેડિટ સાઈડ. સામેનું નામ શું છે? વેજીસ. તો આપણે ડેટની કોલમમાં પહેલા લખી દઈશું 2, પછી યાદ છે ને યાર? હા, નકર ખોટું લાગશે. બાય વેજીસ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 5000. લો, આવું કામ કરવાના તમને 4 માર્ક્સ આ લોકો આપશે. જર્નલ લખો, લેઝર પોસ્ટિંગ કરો. ચલો, નેક્સ્ટ ટોપિક. પરચેસ goods for cash rupees 10,000. ચલો, હવે આની જર્નલ લખવાનું થાય તો હું થોડું પૂછું કેવું ફાવે છે ને ટેન્શન ને. ખોટું પડે ગભરાતા નહીં. શીખતા હોય ત્યારે જ ખોટું પડે, પછી ખોટું પડવાનું હોય નહીં. ચલો, સમજવા માટે બેસી નિરાતે. તું બોલ્યા એટલે બોલ, પછી પાછળ ક્રેડિટ બોલવાની જરૂર નથી. ફરીથી બાજુમાં રિપીટ કરો એકવાર જર્નલ. ઓકે, સરસ. થર્ડ ટ્રાન્ઝેક્શન તો આપણે અહીંયા લખશું પરચેઝ અકાઉન્ટ ડેબિટ અને ટુ કેશ અકાઉન્ટ. ચલો, નેક્સ્ટ પાછો ક્વેશ્ચન એમની બાજુ. મેં પરચેઝ કેમ ડેબિટ લખ્યું? આપણે પરચેઝ ડેબિટ લખવાનું કઈ કારણ? હા, ખરીદી આવે તો ઉધાર બાજુમાં. બરાબર છે? તમે એગ્રી નથી ને? અરે તમારો મિત્ર છે, મિત્ર દુર્યોધન. કર્ણ અને દુર્યોધન ની દોસ્તી તો ખબર ને. ચાલો, તો તમારું શું કેવું? પરચેસ શા માટે ડેબિટ થશે? હા, બાજુમાં એમની પાછળ પરચેસ ડેબિટ થવાનું કારણ? હા, જૂના નિયમ છે ને, આ ખરીદી જૂના નિયમમાં એને માલ મિલકત ગણતા. એટલે ખરીદી કરીને તો આવે તો ઉધાર પર. પણ હવે આપણે યાદ રાખશું નહીં. તમે રાઈટ હતા. જૂના નિયમ પ્રમાણે. નવા નિયમ પ્રમાણે ખરીદીને શું બોલશું આપણે? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. ચાલો, રૂપીસ પ્રમાણે વાત કરતો 10,000. બસ, જો પૂછવાનું કારણ જ આ કે કાંઈ હજી આપણા મનમાં થોડો ઘણો ડાઉટ રહી ગયો તો બહાર આવી જાય, તો કામ થઈ જાય કે ભાઈ હવે આવું બોલવાનું નથી. ચાલો, તો અગેન એક નવું અકાઉન્ટ ઓપન થશે. કયું? પરચેઝ. તો પાછું આપણે નવું નામ ઓપન કરી દઈએ, પરચેઝ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ કેશ અકાઉન્ટ. તો થર્ડ નંબરનું ટ્રાન્ઝેક્શન, થર્ડ ક્લાસ નહીં, થર્ડ નંબરનું ટ્રાન્ઝેક્શન ટુ કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 10,000. ક્લિયર? સરસ. ચલો, પછી બીજું કયું નેમ છે આપણી પાસે? તો કેશ. તો ફરીથી કેશ અકાઉન્ટ ઓપન કરો. સરસ, ઓલરેડી છે આપણી પાસે. તો કેશ ખાતામાં સામેનું નામ લખશું આપણે. શું છે? પરચેઝ. તો ટુ નો મતલબ ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ આપણે ટ્રાન્ઝેક્શનમાં પેલા 3 નંબર મને બાય પરચેઝ અકાઉન્ટ. અમાઉન્ટ પ્રમાણે 10,000. સમજાય છે ને ટોપિક? આવું આપણે રિપીટ કરવાનું થશે. નેક્સ્ટ પોઈન્ટ પાછો. આવું નેરેશન નથી લખતો, ટેમ્પરરી. ઓકે, કારણ કે પહેલા મારે કોન્સેપ્ટ સમજાવશે, પછી ડિટેલમાં બધું અંદર પછી જશું. પહેલા મેઇન ટોપિક જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ.
ચલો નેક્સ્ટ. સેલ ગુડ્સ ટુ અનિલ ઓન અ ક્રેડિટ. ચલો હવે સમજવા માટે માલ્યમની બાજુ કેટલા વાગ્યા? હજી તો બેન બહુ વાર છે, 2:45 થયા હજી તો. આ બ્રેક માંગવાની ટેકનિક આવે. શું આવે? બ્રેક માંગવાની ટેકનિક આવે. ઘરે કોઈક મહેમાન આવે, અમુક મહેમાન એવા હોય શું જાય નહીં કોઈ વાતે, આવે બે જાય જ નહીં, અને કાઢવા એ તો શું કરે? તો એની ટેકનિક આવે. શું ટેકનિક આવે ખબર છે? ઘડિયાળ સામું જોવે. ઓહો, ઘડીકમાં 11 વાગી ગયા, તો બહુ ટાઈમ થઈ ગયો. તો યાર 11 જ થાય. એ કે બે ઘડી ઈનો ઈ જ કે બે હજી 11 થાય. તો હવે શું કરો? તો આમ બગા ખાય. શું ખાય? બગા. અને બગા નહીં હોય, એકને બગાવવું આવે ને તો બીજાને આવે, એટલે એને ઇન્ફોર્મ કરે હવે મને ઊંઘ આવે છે. એમાંય નો મેળ આવે તો ત્રીજી પ્રોસેસ કરે. પછી છોકરા આઘા ઉભા ને તોય નથી કે તને ઊંઘ આવે છે તો હુઈ જા. ઘડી કરે તને ઊંઘ આવે છે, હુઈ જા. એને કીધું નથી કાંઈ, પણ આને જવા માટે આ બધી ટેકનિક આવે. એમ તમારી પાસે ટેકનિક હશે, બ્રેક જોતો હશે અથવા મારો લેક્ચર વહેલો પુરાવો કરવો છે, એટલે હું વોચ બી નથી પહેરતો. બરાબર કે સ્ટુડન્ટ મારી યારે સપોર્ટમાં છે, ફૂલ સપોર્ટમાં. તમે મોટા ભાગે બધા પહેરી જો, બરાબર, બધા વોચ પહેરેલી છે, એટલે મારી સાથે છે. એ મને ઇન્ફોર્મ કરશે. કઈ રીતે? સીધી રીતે બોલી તો શકાય ને બધાને વચ્ચે કે હવે સર જાઓ. શું કરશે? પાણીની બોટલ પાડશે, જોર જોરથી બગા ખાય. આ બધી પ્રોસેસ હશે, એ પ્રોસેસ કરાવશે. 15 વર્ષથી અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ મળ્યા હોય, આમ ઘાટનું પાણી પીવાઈ ગયું કહેવાય. તમને બધી ટેકનિક ધીમે ધીમે ખબર હોય કે કોણ શું કરશે, એનાથી મને રિમાઇન્ડર કરાવશે. ચલો નેક્સ્ટ ટોપિક લઈએ આપણે. સેલ ગુડ્સ ટુ અનિલ ઓન અ ક્રેડિટ. ચલો સમજવા માટે અહીં અંદાજે જેવી જર્નલ આવડી. પાક્કો ક્રેડિટ લખ્યું છો બાજુમાં, ક્રેડિટ લખ્યું છો બધા ભલે બોલે બાજુમાં. હા, હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ તમે અટવાવ્યો, તમારે સંપૂર્ણ પ્રયત્ન કરવાનો, હું ન અટવા. બરાબર છે? હું તમને એવી રીતે પ્રયત્ન કરીશ કે તમારો ખોટો પડે, અને તમારે એવો પ્રયત્ન કરવાનો ખોટું ન પડે. બરાબર? અવેરનેસ વધશે. આનાથી શું થાય? હું વચ્ચે ડિસ્ટર્બન્સ કરીશ. ડિસ્ટર્બન્સ કરી એટલે શું થાય? તમારું ભંગ થાય, મગજ માઇન્ડ ડાયવર્ટ થાય. તો આપણી અવેરનેસ વધે એના માટે હું બધું થોડું સાયન્ટિફિક ભણાવીશ. બરાબર? થોડો સાયન્સનો યુઝ કરીને ભણાવીશ તમને. ચલો એમની પાછળ રિપીટ કરો એકવાર. ઓકે, સરસ. ચાલો તો ફોર્થ ટ્રાન્ઝેક્શન લખી દઈશું આપણે અગેન. અનિલ અકાઉન્ટ ડેબિટ અને ટુ સેલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરીએ તો 14,000. ચાલો થોડી વાર નેરેશન નથી લખતા, ખાલી બોલી દો. બિંગ ગુડ્સ સોલ્ડ ટુ અનિલ. ચાલો આમાં પછી ડાઉટ નથી ને ડેબિટ ક્રેડિટ કેમ થયા, છતાં એકવાર બોલી દો. વસ્તુ વેચી તો આપણા માટે શું કહેવાય? ઇનકમ, આવક. આવક ખાતું શું થાય? જમા. અનિલ ડેબિટ શા માટે? ગુડ્સ લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર, એટલા માટે. ચલો હવે જોવા, આ બંનેમાંથી એક બી એકાઉન્ટ આપણી પાસે અહીંયા છે. તો ફર્સ્ટ ટાઈમ આવ્યા ને, તો આ અકાઉન્ટ આપણે લેઝર બુકમાં ઓપન કરવા પડશે. હું થોડી વાર ઝડપથી લખાય એટલે આ બાજુ લખું છું. ચલો નવું એક ઓર અકાઉન્ટ ઓપન થશે, અનિલ અકાઉન્ટ. ચલો અનિલ અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો આ ડેબિટ સાઈડ ડેટની કોલમમાં 4, અપોઝિટ સાઈડ નું નેમ ટુ સેલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 14,000. બીજું નેમ છે આપણી પાસે સેલ. તો નવું ઓર એક અકાઉન્ટ ઓપન થશે, સેલ અકાઉન્ટ. તો અહીંયા લખી દઈશું સેલ અકાઉન્ટ. ચલો સેલમાં કઈ બાજુ ટુ નો મતલબ? ક્રેડિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ, અપોઝિટ સાઈડ નું નેમ બાય અનિલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 14,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ.
પરચેઝ મશીનરી ફોર કેશ ₹30,000. ચાલો હવે સમજવા માટે એમની બાજુમાં કેટલા અકાઉન્ટ છે? 3 કે 4? 2 છે. બાજુમાં 3 કે 4? એમની બાજુમાં કયા કયા? નહીં, પેલા ખાતા કેટલા છે? ઓકે, કયા કયા? બાજુમાં પરચેઝ ખાતું ક્યાં વહી ગયું? હા, જો પરચેઝ નહીં, જો તો ખરી પરચેઝ લખ્યું, ક્લિયર કટ તો લખ્યું, જો અહીંયા ઉપર હતું, જો છે ને, જો પરચેઝ. પરચેઝ ખાતું ઓપન થશે. ઓકે, સરસ. એમની પાછળ કેટલા અકાઉન્ટ છે? કયા કયા? પરચેઝ નહીં, બાજુમાં કેમ નહીં? પણ પરચેઝ કેમ નહીં? એ તો તે મશીન ખોલ્યું, પરચેઝ કેમ નહીં? એક્ઝેક્ટ જવાબ તમારા પાસે કઢાવવાનો પ્રયત્ન કરો છો. એમની બાજુમાં અંદાજે તો પરચેઝ કેમ નહીં? પણ હા, સમજવા માટે પરચેઝ વર્ડ ક્યારે લાગે? આપણે ગુડ્સ ખરીદવીને તો. અહીંયા આપણે ગુડ્સ નથી ખરીદી, તો જ્યારે મિલકત ખરીદી ત્યારે મિલકતનું નામ લખવામાં આવે, પરચેઝ શબ્દ લખવામાં આવતો નથી. તો આ એક્ઝેક્ટ મતલબ આ છે. ફરીથી કેમ પરચેઝ નામ મેં અહીંયા ન લીધું? નામ ખાતાનું નામ બેઝ બોલ્યો, મશીન અને કેશ. પરચેઝ કેમ નહીં? તો એનું રીઝન બોલું છું કે પરચેઝ શબ્દ ક્યારે યુઝ કરી શકાય? ગુડ્સ ખરીદી. વળી પાછો ક્વેશ્ચન, ગુડ્સ એટલે શું? વસ્તુ એટલે શું? માલ સામાન એટલે શું? હા, તો એક્ઝેક્ટ મતલબ આ થાય, જે વસ્તુનો આપણે બિઝનેસ કરીએ છીએ અને ઈ વસ્તુ ખરીદવીને તો પરચેઝ ખાતું ખુલે. બોલો, અહીંયા કે ગુડ્સ લખ્યું તો આમાં પરચેઝ ની આરે. તો જ્યારે એસેટ ખરીદો ત્યારે પરચેઝ ની બદલે એસેટ નું ખાતું ઓપન થશે. ક્લિયર મુદ્દો? સરસ. ચલો, તો પાંચમું નામ એટલે કે ફિફ્થ જર્નલ, મશીન અકાઉન્ટ ડેબિટ, અને ઓર એક નેમ સામેનું છે કેશ. તો કેશ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 30,000. ચાલો, તો આ લખી દીધા 30,000. જ્યાં તમને મટીરિયલ આપ્યું ને એ પાર્ટ 1 છે તમારો. ચોકલેટ ખાને કેવું વાળ ઊંચા થાય, શોખ લાગા એ કઈ બોલ્યા સેન્ટર પે શું નામ આવે છે? આવે છે ઓલા વાળ એડ આવે છે, એવો શોખ લાગે. આ સેન્ટર ખબર નથી કઈ, એવો શોખ લાગે. એ દેખાય એટલું. આમાં પેજ નંબર જો કેટલા છે પેલા, નીચે પેજ લખી, આમ છેલ્લા પેજ ઉપર જો પેલા 234 પેજ છે. કેટલા પેજ છે? 234. એ મોડ્યુલ 1 આખો કવર થઈ ગયું. તો મોડ્યુલ 1 આટલા એવા પેજમાં પૂરું થઈ જાય. તો એવી ટેકનિકથી ભણાવીશ કે આખો પોઈન્ટ બી બધો જ કવર થઈ જાય અને એકદમ શોર્ટમાં. અને છેલ્લે રિવિઝન કરો તો જો આ નવ તમને તો આવું દેખાશે ને, અહીંયા તો આવું દેખાતું હશે, તમને આ દેખાય એટલું ખાલી. તો આ તો ચેપ્ટર 2, એમાં યુનિટ 2 આવી પૂરો. પછી 9 યુનિટ. બરાબર છે? તો આમાં થિયરી બી આવી જશે, તમારી થિયરી બી કવર થઈ જાય, ક્વેશ્ચન બી કવર થઈ જાય, બધું જ આમાં આવી જશે. એ ટેકનિકથી આખો મટીરિયલ બનાવ્યો છે. 2013 થી ભણાવું છું. તો 2013 થી તમને આ મટીરિયલ આ રીતે બનાવીને ભણાવીએ છીએ. ચલો, તો આગળ વધીએ આપણે. તમારે તો બહુ સારું. અમારી વખતે તો બધું બહુ અલગ અલગ હતું. જેમ તમારું અત્યારે 12મું પૂરું થયું, મારે 12મું પૂરું થયું 2002 માં. ક્યારે પૂરું થઈ ગયું? 2002 માં. ચલો, ઠીક છે. એપ્રિલ મહિનો હાલે છે, બરાબર? ઘણાને એમ લાગે મજાક કરે છે. 2 નો મતલબ જમા. કયા ખાતામાં?
કેશ. ઓલરેડી કેશ તો છે જ આપણી પાસે. તો 5th નંબર અહીંયા વર્ડ યુઝ કરશું બાય મશીન અકાઉન્ટ. મશીનરી, ખાલી મશીન લખો શબ્દ તો પ્રોબ્લેમ નથી. મશીન નો મતલબ એક, મશીનરી નો મતલબ બહુ બધી, પણ આપણે અહીંયા એવું ન લખવાનું બહુ બધી છે કે, ખાલી મશીન વર્ડ યુઝ કરો તો ચાલશે. કેટલા રૂપિયા? 30,000. ચલો હવે બીજું, મશીન ખાતું આપણી પાસે છે ના, તો ફરીથી ઓપન કરવું પડશે. તો એક નવું અકાઉન્ટ અગેન ઓપન થશે જેનું નામ રહેશે મશીન અકાઉન્ટ. ડેબિટ કર્યું છે ને અહીંયા આપણે, તો ડેબિટ સાઈડ લખશું. પેલા નહીં, ટ્રાન્ઝેક્શન નંબર 6 અને પછી સામેનું નામ લખશું ટુ કેશ અકાઉન્ટ. શું? 5th ટ્રાન્ઝેક્શન. ઓકે, 5th નંબરનું ટ્રાન્ઝેક્શન. અમાઉન્ટ પ્રમાણે કહો તો 30,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ, બે ટોપિક છે જોઈ લઈએ. ડિવિડન્ડ રિસીવ ₹2,000. ચલો હવે માની લો સમજવા માટે બે કેટલા અકાઉન્ટ છે આમાં? બે. બાજુમાં કયા કયા? એમની બાજુમાં ફરીથી કેટલા ખાતા? 3 નથી, રિસીવ ખાતું ક્યાં ગયા? સરસ. ચલો જર્નલ બોલો તો અંદાજે શું લખશો? ઓકે, નહીં રિસીવ ડિવિડન્ડ, ખાલી ડિવિડન્ડ. કેશ મળ્યા આવે તો ઉધાર, અને ડિવિડન્ડ એટલે ખાલી રિસીવ તો નામ છે, મળ્યા, રિસીવ નો મતલબ મળ્યા. ડિવિડન્ડ ખાલી બોલવાનું. તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ અકાઉન્ટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ફરીથી પેલા કેશ શા માટે ડેબિટ કરશો? રોકડ આવ્યા, ડિવિડન્ડ મળે તો રોકડા મળે, તો રોકડ આવે તો ઉધાર, અને ડિવિડન્ડ આપણે શું કહેવાય? મળે તો આવક, આવક ખાતે જમા, તો ટુ ડિવિડન્ડ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 2,000. ચલો કેશ ખાતું તો ઓલરેડી છે આપણી પાસે, તો કેશમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો 6 નંબરનું ટ્રાન્ઝેક્શન, સામેનું નામ ટુ ડિવિડન્ડ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 2,000. ચલો ડિવિડન્ડ ક્યાંય છે મારી પાસે ખાતું? નહીં, તો ફરીથી ઓપન થશે એક નવું ખાતું પાછું ડિવિડન્ડ. ડિવિડન્ડ અકાઉન્ટ. ચલો 6 નંબરનું ટ્રાન્ઝેક્શન, અપોઝિટ સાઈડ નું નેમ બાય કેશ અકાઉન્ટ 2,000. એમ ધીમે 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 આપણને જ નહીં ખબર પડે આપણે ક્યારે ઇંગ્લિશ બોલવા મળશું ને ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ જશું. મિક્સિંગ થતું ધીમે ધીમે. કેશ એટલે શું કહેવાય? પણ આપણે રોકડ નથી બોલતા, હવે શું બોલવી છે? કેશ. તો એક દિવસ એવો લાગશે આ કેશ નો મતલબ આપણને એમ લાગે ગુજરાતી જ બોલવી છે, નોર્મલ થતું જાય. પહેલો દિવસ આવે ત્યારે પહેલી વાર શબ્દ નવા લાગશે, પણ ધીમે ધીમે રોજ રૂટીનમાં આવતું જશે, આપણને જ નહીં ખબર પડે આ ગુજરાતી બોલવી છે કે ઇંગ્લિશ. એ રીતની ટેકનિક સેટ કરેલી છે. ચલો 7th નંબરનું ટ્રાન્ઝેક્શન, ₹3,000 આઉટસ્ટેન્ડિંગ ફોર સેલરી. આઉટસ્ટેન્ડિંગ નો મતલબ સરસ. ચલો હવે આની જર્નલ લખવાની છે. હવે 2 મિનિટ સમજવા માટે ખાલી. માની લો ત્યાં એમ લખ્યું તો સેલેરી પેડ એવું લખ્યું હતું, તો સેલેરી પેડ એવું લખ્યું તો આપણે શું જર્નલ લખવી? જો સેલરી અકાઉન્ટ ડેબિટ, એટલે એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 3,000. અને તો રોકડા ચૂકવા તો શું લખત? તો કેશ અકાઉન્ટ. જો રોકડા ચૂકવવી તો ને, પણ આપણને તો ક્વેશ્ચનમાં કીધું છે રોકડા ચૂકવા નથી, તો રોકડા નો ચૂકવે ઇંગ્લિશમાં કહેવાય આઉટસ્ટેન્ડિંગ. અને જેના બાકી એનું નામ આઉટસ્ટેન્ડિંગ નો મતલબ ચૂકવવાના બાકી, પણ શું? તો પાછળ વર્ડ યુઝ કરશું સેલરી. ચલો અગેન સેલરી જમા કેમ? આ તો ઉધાર છે. આઉટસ્ટેન્ડિંગ જમા કેમ છે? રિપ્રેઝેન્ટેટિવ અકાઉન્ટ છે. કોને રિપ્રેઝેન્ટ કરતું હશે? એમ્પ્લોયને, કારીગર જેણે કામ કર્યું હશે. તો જો વન વે ટ્રાન્ઝેક્શન હતું, આ કેવું હતું? વન વે. આ સમજાઈ દીધું છે ને સર? વન. તો એને આપણા ધંધામાં કામ કર્યું તો બદલામાં આપણે સેલરી રોકડ આપવી જોઈએ ને? હજી આપી છે? તો એને સર્વિસ આપી
એટલે લાભ આપનાર ખાતે જમા. તો આ વ્યક્તિનું નામ છે જેને સર્વિસ આપી એને રિપ્રેઝન્ટ કરતું અકાઉન્ટ છે. ચલો બે માંથી એક બી અકાઉન્ટ આપણી પાસે છે તો બંને અકાઉન્ટ ઓપન થશે. એક ઓપન થશે સેલરી અકાઉન્ટ, કઈ બાજુ ડેબિટ સાઇડ, ટ્રાન્ઝેક્શનમાં 7, સામેનું નામ લખશું ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી, આઉટસ્ટેન્ડિંગ સેલરી અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરો તો 3000. ચલો બીજો અકાઉન્ટ બી આપણી પાસે નથી તો એને બી અહીંયા બનાવી દો આઉટસ્ટેન્ડિંગ સેલરી, એટલે શોર્ટમાં મેં લખ્યું આઉટ. ચલો કઈ બાજુ આઉટસ્ટેન્ડિંગ માં 2 નો મતલબ ક્રેડિટ સાઇડ, ટ્રાન્ઝેક્શન નંબર 7 અને સામેનું નામ લખશું બાય સેલરી અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે 3000. ચલો ક્લિયર થઈ ગયું. તો બધા ટ્રાન્ઝેક્શન આપણને પતા 7 ટ્રાન્ઝેક્શન ઈ લખ્યા. ચલો હવે ઓર એક ક્વેશ્ચન આમાંથી શું બની શકે તો જોઈએ. જેમ કે અહીંયાથી જ બતાવો એટલે ખબર પડે. લેઝર બુકમાં કયા કયા અકાઉન્ટ કન્ટેન મેન્ટેન કરવામાં આવે? ઇન્વોલ્વ હોય, કન્ટેન હોય, મેન્ટેન હોય. તો જરા ચેક કરવી. કેશ કયા ખાતાનો પ્રકાર? રિયલ ખાતું આમાં તો છે. આ તો ચલો કેપિટલ એટલે કયું ખાતું? પર્સનલ ખાતું બી આમાં છે. વેજીસ એટલે તો ઓર એક ખબર પડી ગઈ તમને. ઓર એક એમસીક્યુ અથવા ક્વેશ્ચન બની ગયો કે લેઝર બુકમાં વિચ અકાઉન્ટ મેન્ટેન અથવા કન્ટેન ઇન્વોલ્વ હોય? તો કે ઓલ, બધા જ ખાતા હોય. એમાં બધા કયા કયા? નેચર ઓફ અકાઉન્ટ રિયલ, પર્સનલ, નોમિનલ. એ બી અહીંયા ક્વેશ્ચન બની જશે. હું બોલું છું બધા ક્વેશ્ચન સમજાવું છું. આ થિયરી જ છે. જો એવરી લેઝર અકાઉન્ટ હેઝ એ 2 સાઇડ. કેટલી સાઇડ હોય? 2 સાઇડ, 2 સાઇડ. કઈ કઈ પૂછે તો કે લેફ્ટ હેન્ડ સાઇડ, રાઈટ હેન્ડ સાઇડ. લેફ્ટ ને રાઈટ નો બોલો, બાજુમાં લખી દીધું ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ. થિયરી ઓર પાછું ઈચ ઓફ, ઈચ એટલે દરેક, દરેક ડેબિટ અને ક્રેડિટ સાઇડ છે. હેઝ એટલે હો, હેઝ ફોર કોલમ. દરેક ડેબિટ ને અને દરેક ક્રેડિટ ને એટલે જો વચ્ચે મેં પાડ્યું કેટલી કોલમ હોય? 4. ચલો કઈ કઈ તો કે ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલિયો, અમાઉન્ટ. થોડી વાર આને રવા દીધું 2 મિનિટ માટે. ચલો જો જે બોલતો થાય. લેઝર ઇઝ અ બુક. લેઝર એક બુક છે which કે જેમાં contain, contain નો મતલબ સમાવ, અંદર હોવું, contain all the account, બધા જ ખાતામાં હોય. પણ ક્વેશ્ચન આ બધા એટલે કયા? તો કૌંસમાં લખ્યું પર્સનલ, રિયલ, નોમિનલ. તો આજે સમજાવું છું ને થિયરી તમને લખીને સમજાવું છું. આજે સમજાવતો તો એ થિયરી હતી પણ હું થિયરી બોલું તો કંટાળો આવે. તો આ થિયરીને મેં દાખલાના ફોર્મમાં લઈ લીધી એટલે સમજવામાં સરળતા રહે તમને. ચલો પછી કીધું ધ વર્ડ, શબ્દ ટુ ઇઝ યુઝ, યુઝ એટલે વાપરશે. વાઇલ નો મતલબ જ્યારે, પાછળ પ્રશ્નાર્થ ન હોય સેન્ટેન્સમાં તો વાઇલ નો મતલબ થાય જ્યારે. જ્યારે પોસ્ટિંગ એન્ટ્રી ઇન અ ડેબિટ, કોઈ પણ ખાતામાં જ્યારે, વાઇલ જ્યારે ડેબિટ સાઇડ પોસ્ટિંગ કરવી તો કયો વર્ડ યુઝ કરશું? ટુ. આવું કહે છે. એવી જ રીતે કીધું ધીસ, સોરી પહેલા ધ વર્ડ બાય ઇઝ યુઝ, બાય શબ્દ વાપરવામાં આવશે. વાઇલ જ્યારે પોસ્ટિંગ એન્ટ્રી ઇન અ ક્રેડિટ, તો ક્રેડિટ સાઇડ જ્યારે પોસ્ટિંગ કરશું ને ત્યારે બાય શબ્દ પહેલા વાપરશું. બે વચ્ચે ઝઘડો ખ્યાલ થયો હતો ને, ત્યારે મેં એમ કીધું હતું આણે કીધું મને મારી આગળ કેમ કાંઈ ન લખ્યું? તો આણે શું સમજાવ્યું હતું? ભાઈ એનો કોઈ મતલબ નથી થતો, એનો કોઈ મતલબ થતો નથી. તો લખ્યું ધીસ, ટુ એન્ડ બાય ડુ નોટ હેવ એની મીનિંગ. આનો કોઈ મતલબ નથી થતો છતાં બી આપણને લખવાનું કહે છે. આનો કોઈ મતલબ થતો નથી છતાં બી આને લખવાનું કહે છે. બટ આર યુઝ
ટુ અકાઉન્ટ ડેબિટ એન્ડ ક્રેડિટ. ડેબિટ ક્રેડિટ લખો ને ત્યારે આ શબ્દ વાપરજો, બાકી એનો રિયલમાં કોઈ મતલબ થતો નથી. તમે 11-12 માં આવું કઈ લખતા આગળ ન લખતા. કેમ ન લખતા? એનો કોઈ મીનિંગ નથી થતો. પણ આનો મીનિંગ છે બહુ ઊંડો. થિયરીમાં પૂછવાનો કોઈ મતલબ છે ને તો કે ના, તો આ કામ ક્યાં લાગે છે, કાંઈ મતલબ નથી, તો શું કામ લખવાનું કહે છે? ચલો તો એના માટે હું ટેકનિક હમણાં થોડી વાર પછી આપીશ. ચલો 2 મિનિટ અહીંયા બાકી રાખો, પહેલા હું ટેકનિક પૂરી કરી દઉં. ચલો સમજવા માટે. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ, બધા જ વ્યવહાર પૂરા થઈ જાય તો પછી આ લેઝર બુકનું શું થાય વર્ષના અંતે? તો સૌથી પહેલા ટોટલ કરવામાં આવે. શું કરવામાં આવે? ટોટલ. ટોટલનું બીજું નામ છે કાસ્ટિંગ. ટોટલનું બીજું નામ શું છે? કાસ્ટિંગ. આગળના ચેપ્ટરમાં શબ્દ આવશે બધા. તો કાસ્ટિંગ એટલે હું? ટોટલ. સર તમારે છે ને મને પહેલા કહેવાનું. મેં કીધું શું કામ? મને ટેવ છે. મેં કીધું શું તને ટેવ છે? કે મને કોક એમ કે ને, ક્યારેક હું સમજો તો ઘણા સ્ટુડન્ટ એવા કે શબ્દ આવ્યા ને પછી કીધું કે જો આ કામ નું હતું, કે પહેલા કેવું હતું ને હું ધ્યાન રાખત. શું કે પહેલા કેવું હતું ને ત્યારે તો હું ધ્યાન રાખત. તો હું પહેલા કહું છું, જો આ ટોટલ નું બીજું નામ શું છે? કાસ્ટિંગ. તો આ કાસ્ટિંગ શબ્દ આવશે. ક્યાં આવશે સર એ બતાડજો ને જરા. તો ચલો હમણાં બતાડી દો. પહેલા પેજ નંબર 71 ઉપર શબ્દ છે. આ કયો શબ્દ છે? છેલ્લે દેખાશે, વાંચશો એટલે. હું લખ્યો કાસ્ટિંગ. ત્યારે ખાલી આપણે કાસ્ટિંગ ની વાત કરીશું, બરાબર? કાસ્ટિંગ નું ગુજરાતી શું થાય? ટોટલ. ટોટલ, બરાબર. કાસ્ટિંગ નું ગુજરાતી શું થાય? ટોટલ. ટોટલ ઇંગ્લિશ શબ્દ છે, બરાબર. પણ આપણા માટે ટોટલ એટલે ટોટલ ગુજરાતી જ છે. આપણે નાખશું આપણે, બરાબર. તો બાજુમાં ખાલી લખી નાખો ટોટલ. કાઉન્સમાં જગ્યા જ્યાં છે ને, કાસ્ટિંગ નો મતલબ થાય ટોટલ. તો હું વારે વારે યાદ કરાવીશ. ઓકે, આ 71 નંબરનો જે ચેપ્ટર છે, ચેપ્ટર કરતા ચેપ્ટર 2 છે, આખો ચેપ્ટર 2 છે. આ ચેપ્ટર 2 માં આ યુનિટ ભણવા માટે પહેલા મારે 70 પેજ ભણાવવા પડશે. એ 70 પેજ આવડે ત્યારે આ ચેપ્ટર આવડે. ધીમે ધીમે ભણાવી છે એનું કારણ આ ચેપ્ટર છે, અને આ આજીવન આવશે. સીએ ભણી ગયા પછી બી જ્યારે બી કામ કરવા બેસશો ત્યારે આવશે. આ પાયો છે, પાયો કોઈ દી જાય નહીં. મકાન પડી જાય ને તો પાયો, મકાન કદાચ પડે ને તોય પાયો ન પડે. પાયો તો જમીનની અંદર હોય, એ જાય નહીં કોઈ. તો બહુ મજબૂત છે. આ ચેપ્ટર 2 સૌથી અગત્યનું છે. 11માં ના રિયલમાં છે ને આખી ધારણા ખોટી છે. એજ્યુકેશન સૌથી વધારે તમે ભણતા ને ત્યારે 12માં ને આપો. 12મું ને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે ને તો 11મું છે. પણ સિસ્ટમ આખી અલગ છે. આપણે A1 પાછળ દોડવી છે. ફેક્ટ છે હું જે કહું છું. A1 તો પછીનો ટોપિક છે. A1 ખાલી માર્ક્સ લાવવાથી આવી છે, પણ એમાંથી શીખા હું ને એ જોશો ને તો 0 મળશે. 0. કઈ ખબર નહીં પડે શું કામ કર્યું. બેલેન્સ શીટ બનાવતા કે નહીં? પાકું સર્વે ટૂંકમાં. આ બાજુ એસેટ ને આ બાજુ હું લખતા લાઇબિલિટી. વિચારો લાઈફમાં ક્યાં યુઝ કરશો, કેમ જોવાય? 2 વર્ષથી ધબધબાટી બોલાવો છો. આવ્યું નથી લખી નાખ્યું, આવ્યું નથી લખી નાખ્યું, ફટાફટી બોલાવી દીધા. જો ભાઈ હું કાઠિયાવાડી શુદ્ધ ગુજરાતી બોલીશ, બરાબર, જે નોર્મલ ઘરે યુઝ કરતા હોય લેંગ્વેજ. મને ચીપી ચીપીને બોલતા ન આવડે, બરાબર. આ ફેક્ટ કહે છે જે છે. હું દિલનો ચોખ્ખો માણસ, જે હશે એ મોઢા ઉપર કહે છે, બરાબર. મુદ્દા ઉપર આવી જાવ પાછું. ચલો ટોટલ કરીએ. પહેલું કામ ટોટલ નું બીજું નામ શું છે? કાસ્ટિંગ. તો પહેલા આનું ટોટલ કરીશ. 1,02,000. 1,02,000. સમજવા માટે 2 મિનિટ માટે પહેલા આનો સરવાળો 30, 40 ને 5, 45. જો સમજવા માટે અહીંયા જો લખવાનું નથી, 2 મિનિટ અહીંયા જો. તો ડેબિટ સાઈડ નું ટોટલ કેટલું થયું? ડેબિટ 1,02,000. ક્રેડિટ સાઈડ નું ટોટલ 45. તો બે બાજુનો સરવાળો મેચ થયો. તો આપણે બંને બાજુનો ટોટલ મેચ કરવા.
ક્યાં ઘટે છે સરખો સરવાળો કરવો ક્રેડિટ અહીંયા ઘટે. કેટલા લખી દો તો અહીંયા સરવાળો સેમ થાય 57 લખી જાય. જો 57 લખું ને અહીંયા તો સરવાળો બે બાજુ સેમ થઈ જાય. થઈ ગયા ને? તો પછી અહીંયા ગુજરાતીમાં તમે લઈ ગયા બા આગળ લઈ ગયા આવું લખતા. આખું નામ તો બાકી આગળ લઈ ગયા. ઇંગ્લિશમાં એને બોલશું બેલેન્સ કેરી ડાઉન. બેલેન્સ કેરી ડાઉન. પણ આગળ શબ્દ કયો લાગશે? બાય. જે વર્ષની તારીખ છેલ્લી હોય એ લખવાની, અથવા મંથ હોય તો મંથની છેલ્લી તારીખ લખવાની. માની લો માર્ચ મહિનાનો ટોપિક હતો તો માર્ચની છેલ્લી તારીખે હું આ કામ કરીશ. સીડી નો મતલબ આખું નામ છે કેરી ડાઉન. પણ શોર્ટ આખું ન લખવું હોય તો એક્ઝામમાં શોર્ટમાં લખી શકાય. કેરી નો પહેલા સી, ડાઉન નો પછી ડી, એટલે સી ઓબ્લિક ડી. અને ઓબ્લિક બોલે વચ્ચે લાગે ને, ઓબ્લિક બોલે સી ઓબ્લિક ડી. ક્લિયર? એટલે શોર્ટમાં એક્ઝામમાં તમે લખી શકશો. બેલેન્સ એટલે બાકી, કેરી ડાઉન એટલે આગળ લઈ જાવ. ક્લિયર? ચલો સરસ. હવે ક્વેશ્ચન થાય કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કે જમા બાકી? નહીં. જે બાજુનું ટોટલ વધારે હોય ઈ બાકી બોલાય. તો કોનું ટોટલ વધારે હતું? આપણે તો લખ્યું કેમ જમા? તમે કીધું ને હમણાં સરવાળો મેચ કરવા માટે. તો હું અહીંયા લખું તો અહીંયા લખું તો શું થાય? ઓર વધે સરવાળો, પાછો ગેપ વધી જાય. આપણે તો સરભર કરવું છે તો સરખું કરવા માટે અહીંયા લખ્યું. એટલે ઘટતા હતા ને એટલે અહીંયા લખ્યા. પણ એ ઘટે છે 57,000 કોના? એ આનો સરવાળો વધારે છે. તો જે બાજુનો સરવાળો વધારે હોય ઈ બેલેન્સ બોલાય. તો કઈ બાજુનો સરવાળો વધારે? તો અને કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. સરસ. ચલો એવું જ કામ બધા ખાતામાં કરવાનું. જેમ કે આ બાજુનો ટોટલ કરું તો 1 લાખ. ચલો અહીંયા ટોટલ 1 લાખ છે, અહીંયા તો 0 છે. તો બંને બાજુનો સરવાળો મેચ કરવાય તો ક્યાં ઘટે છે ટોટલ? ડેબિટ સાઈડ, ઉધાર બાજુ. તો અહીંયા મારે શબ્દ લખવો પડશે ટુ બેલેન્સ કેરી ડાઉન સી ઓબ્લિક ડી. કેટલા લખું અહીંયા? 1 લાખ. તો લખ્યું મેં આ બેલેન્સ કઈ બાજુ? પણ એને ડેબિટ બેલેન્સ ન બોલાય. કઈ બેલેન્સ બોલશો ને? ક્રેડિટ બેલેન્સ. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો હવે ફરીથી બોલો છો. હમણાં થોડી વારમાં એવું કીધું આનો કોઈ મતલબ થતો નથી. આવું લખ્યું છે these two and by do not have any meaning. ક્લિયર? ચલો હવે મેનો મીનિંગ કરીએ. બરાબર જોજો. ગુજરાતીમાં બેલેન્સ કેરી ડાઉન ને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. તમે શોર્ટમાં આવું લખતા ને. ચલો કઈ બેલેન્સ છે? ઉધાર બાકી છે, જમા બાકી? નહીં, બસ મેં એટલું જ લખ્યું. કઈ બેલેન્સ છે ચેક કરો. ચલો પાછું મેં લખ્યું બાકી આગળ લઈ ગયા. બોલો કઈ બેલેન્સ છે? ન ખબર પડી. જો હવે ખબર પડી જાય. હવે ખબર પડી જશે. જોજો 2 મિનિટ. આ શું લખ્યું છે? બેલેન્સ. આગળ કયો શબ્દ છે? આના બદલે જો મેં આમ લખ્યું હોત બાય બેલેન્સ કેરી ડાઉન તો તમે કહી શકો કઈ બેલેન્સ છે? ઉધાર બાકી. તો કઈ બાકી છે એ ઓળખવા માટે રિયલમાં લખ્યું છે. આનો કોઈ મતલબ થતો નથી. જો મેં ખાલી આટલો શબ્દ વાપરો ને ત્યાં તમને ખબર પડી ગઈ કઈ બેલેન્સ હતી. બાકી ગુજરાતીમાં આવું લખ્યું હોત ને ન ખબર પડે કઈ બેલેન્સ. કારણ ગુજરાતીમાં આવી સિસ્ટમ નહોતી આગળ તે કે બાય આવું લખવા. ગુજરાતીમાં તેને હું કહેતા જ નહોતા કઈ તો કેમ ગયું? ચલો તો સમજાઈ ગયું શું લોજિક હતું? ચલો એમ અહીંયા મેં લખ્યું તમને ટુ બેલેન્સ કેરી ડાઉન. તો તમે કહી શકો છો કઈ બેલેન્સ છે? ક્રેડિટ બેલેન્સ છે. કઈ બેલેન્સ છે? ક્રેડિટ. જો અહીંયા દેખાય. હવે દેખાય જો આ શબ્દ લખ્યું કઈ બાજુ? ડેબિટ. પણ એને ડેબિટ ન કહેવાય. જે બાજુનો સરવાળો વધારે હોય એ સરભર કરવા અપોઝિટ લખવી છે. તો જે બેલેન્સ વધારે હોય એ બાકી બોલવાની.
સમજાઈ ગયો ટોપિક? તો આનો મતલબ કઈ નહોતો થતો, છતાં બી શા માટે લખાયું ખબર પડી? બેલેન્સ ઓળખવા માટે. તમે ઓટોમેટિક બેલેન્સ ઓળખી શકો. આવું બધાનું કામ કરવાનું હોય આપણે. ચલો તો આ બાજુનું ટોટલ પાછું કરી દેશું. કેટલું થયું? 5000. ચલો કઈ બાજુનો સરવાળો વધારે દેખાય તમને? આ તને ડેબિટ બેલેન્સ બોલાય. પણ લખશું ક્યાં? તો એને ઈ કરવાથી શું થાય? સરવાળો સરભર થઈ જાય, એટલે મેચ થઈ જાય, ઇક્વલ થઈ જાય. વર્ડ પેલા ડેટ લખી દો 31st. શબ્દ લખીશ બાય બેલેન્સ કેરી ડાઉન. રૂપીસ પ્રમાણે કહો તો 5000. આવું કામ કરવાનું હોય આપણે. તો સમજવા માટે હાઈલાઇટ કરી દો. આ બેલેન્સ ને હું હાઈલાઇટ કરું છું. આટલું ખબર પડી ગઈ? સરસ. ચલો ઓર એક ક્વેશ્ચન બનાવો. કે કેટલા ક્વેશ્ચન બનાવી શકાય એ શીખવાડું છું. કેશ ખાતામાં લેઝર પોસ્ટિંગ કર્યું ને, કઈ બાજુ પહેલું? અને આવું લખ્યું હતું ને. ચલો હવે ધ્યાનથી જોઈ. આવું વર્ષોથી લખો છો, મતલબ શું થાય? આ લખ્યું 2 વર્ષ આવું લખ્યું છે. હવે મેં કેશ ખાતું આ જોયું, શું ખબર પડે આમાંથી? ચલો તો હવે સમજો, ધ્યાનથી જો. મને ક્વેશ્ચન થયો હતો કે ભાઈ એવું કેમ કર્યું ભાઈ સામે નામ લખવા, એનું એમ નામ કેમ ન લખવા દીધું? અને હવે રીઝન આખું જો વ્યવસ્થિત. આ બધું દેખાય છે ધીમે ધીમે. કયું ખાતું છે? કયા ખાતાનો પ્રકાર? રિયલ નો ડેબિટ ક્રેડિટ નો રૂલ્સ. આવે તો ઉધાર, જાય તો જોજો. રોકડ આવે તો ઉધાર. ક્યાંથી આવ્યા? તો ખબર પડી ક્યાંથી આવ્યા. રોકડા લાખ આવ્યા ધંધામાં, ક્યાંથી? કેપિટલ, માલિક લાવ્યો. ઓર બીજા 2000 આવ્યા, ક્યાંથી આવ્યા? હા, તો કોક મને પૂછે ને કે ધંધામાં કેટલા આવ્યા ટોટલ, તો હું કહું 1,02,000 આવ્યા. ક્યાંથી આવ્યા? તો હું કહું લાખ રૂપિયા માલિક લાવ્યો અને 2000 ડિવિડન્ડ માં છે. પૂછે વર્ષના અંતે કેટલા રોકડા પડ્યા છે, હું કહું 57,000 પડ્યા છે. તો એ મને પૂછે બાકીના ક્યાં ગયા? હું બાકીના ક્યાં ગયા? તો કહો જાય તો જમા. ક્યાં ગયા? તો સામે નામ લખીશ. 5,000 વેજીસ માં ચૂકવી ગયા, ન્યા ગયા. 10,000 ખરીદી કરી ત્યાં વહી ગયા. 3,000 મશીન ખરીદો ત્યાં વહી ગયા. 3 ને 30,000 આવ્યા હતા. કેટલા? ખર્ચો કેટલો થયો? ખર્ચ 30,000. તો હજી પડ્યા છે મારા. કઈ બાજુના પડ્યા છે? ડેબિટ વધારે આવ્યા. જો આટલાને ડેબિટ બેલેન્સ બોલે. અને 57 લખવાથી ખબર પડી હજી આટલા મારી પાસે પડ્યા છે. તો 1,02,000 નો હિસાબ હતો. જો 1,02,000 ટોટલ આવ્યા, એમાંથી આટલા ગયા, આટલા પડ્યા છે. તો અહીંયા આ બાજુ કેમ બેલેન્સ લખી ખબર પડી? એનું રીઝન આ અપોઝિટ સાઈડ શા માટે? સરભર કરવા નહીં. રિયલ લોજિક હા હતું કે અહીંયા કેમ લખાણો, તો આનું લોજિક આપ્યું મેં. અહીંયા તો સરવાળો કેટલો થયો? તો 1,02,000 આવ્યા, તો 1,02,000 નો હિસાબ બોલું છું અહીંયા. આનો સરવાળો કેટલો થયો? તો 45,000 રોકડા ગયા અને 57 હજી પડ્યા છે. બે એક હારે બોલી શકાય. જો અહીંયા દેખાણો આખો કોન્સેપ્ટ. ઓકે, તો આવું રીઝન હતું આ લખવાનું. જો હવે પાછું ઓર દેખાય. કેપિટલ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ ખાતું. જમા ક્યારે થાય? બેનિફિટ ગિવર, લાભ આપનાર. તો જો માલિકે લાભ આપ્યો, લાભ આપનાર ખાતે શેનો લાભ આપ્યો? કેશ. રોકડ લાવ્યો, રોકડ આપ્યો એનો લાભ છે. તો બધા રીઝન દેખાય. જો આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. ડેબિટ ક્યારે થાય? તો ખર્ચો કઈ રીતે કર્યો? રોકડેથી. જો હવે અહીંયા દેખાય. સેલેરી કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. ક્યારે ઉધાર થાય? ખર્ચ. પણ આ ખર્ચો જે રોકડેથી કર્યો નથી, ચૂકવવાના બાકી છે. જો દેખાડો આખી બનાવટ. તો એક દાખલામાં બધા ખાતાના નામ આવી ગયા. આ બધા ખાતા કેવા શો માંગે એ બી સમજાઈ ગયું. ક્લિયર? તો આને કોમ્પેક્ટ કર્યું કહેવાય. ચલો ઓર કામ કરી દઈએ પાછું. હવે તો આવડશે ને? હા, તો બધાનું આ રીતે ટોટલિંગ કરવાનો છે. ટોટલિંગ નું બીજું નામ કાસ્ટિંગ.
અને છેલ્લે જે ડેટ હોય એ લખી દેવાય બાય બેલેન્સ કેરી ડાઉન રૂપીસ પ્રમાણે 10,000. જ્યાંથી આ પૂરું કરીશ આગળનું ચેપ્ટર ત્યાંથી જ ચાલુ કરીશ. જ્યાંથી આ પૂરું થશે આગળનું ચેપ્ટર પાછું ત્યાંથી જ ચાલુ થશે. ટૂંકમાં પાયો છે આ જાશે ને મેં પહેલા જ કીધું છેક સુધી પાછળ જ આવશે. મેં તેરે પીછે આઉંગા એ આવશે જાહે જ નહીં કોઈ વાતે નહીં જાય. તો બેલેન્સ કેરી ડાઉન 3,000 અગેન ટોટલ કરી દીધું. ચલો ટોટલ અહીંયા બી આ જ કામ કરીશ અહીંયા બી લખીશ બાય બેલેન્સ કેરી ડાઉન 3,000. તો બધામાં કામ કરવાનું છે. ચલો હવે તમારા લખવું હોય તો લખી શકો છો. લખવો જ પડશે ના ના એમ નહીં હાલે. તો બેલેન્સ કેરી હા માની લો જે મેં બોર્ડ ઉપરથી નથી લખવું એને એક સુવિધા કરી દઉં છું. એ કામ કદાચ આ કરી શકશે સમજવા માટે મારે જરૂર પડવાની જ છે કાલે. તો તમે બાકીના લોકો આ કામ કરે. આની જર્નલ લખો પેજ નંબર 12 ઉપર જર્નલ અને લેઝર પોસ્ટિંગ. તમને એમ લાગે નહીં આવડી ગયું તો આનો લખો અત્યારે આ લખી દો મને જર્નલ ને લેઝર પોસ્ટિંગ કારણ કે કાલે પાછી મારે જરૂર પડવાની જ છે. અને લાગે નહીં બોર્ડ ઉપરથી લખવું જોઈએ મારે તો લખી શકો છો. કારણ કે છે ને કારણ કે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં ફરીથી બોલો સાંભળી ઇન્સ્ટિટ્યૂટની બુકમાં બધું ભરી ભરીને આપ્યું હશે. એટલું બધું ડિટેલમાં આપ્યું હશે ક્યારેક મળી જાય તો મને કહેવાનું સર આ પેજ ઉપર છે. શું બોલો સમજાય તો ઠીક છે નકર આ પહેલા જેવું છે કોના બાકી રાખ્યા છે તને આપશું કોના બાકી રાખ્યા છે તને આપશું. હા એના જેવું છે બાય બેલેન્સ કેરી ડાઉન. તો બેલેન્સ હા એક મિનિટ આવું છું ફરીથી. મને ખબર છે તમારા મનમાં બે ક્વેશ્ચન હશે કે સર આ લખો ક્યાં. મારા માટે કોઈ અલગથી ચોપડો નથી બનાવ્યો. ભાવેશ સરનો જે ચોપડો છે એમાં જ તમે લખી શકો છો. 10, 15, 20 પેજ વચ્ચે મૂકવાય તો મૂકી દો. જે 10, 15 પેજનું સરનું બાકી છે એના માટે. અને એમ ન કરો તો રિવર્સ પેજથી પણ ચાલુ કરી શકશો. તમને જેમ કોઈ અલગથી ચોપડો બનાવવાની જરૂર નથી. ભાવેશ સરનો જ ભાગ અકાઉન્ટ એનો જ ભાગ છે બી. અને જેને QR કોડ જોતો છે એને QR કોડ આપી દો ભાઈ એમાંથી લખવું હોય તો વાંધો નહીં. PDF માંથી છેલ્લે જાઓ ત્યારે લખવું હોય. આ સરે નથી શીખવાડ્યું છે ફોન કાઢો લાવતા હોય ફરજિયાત નથી આ બરાબર. એટલે ઘરે કોઈ ફોનની ડિમાન્ડ ન કરતા કે મારા સર ને ફોન વગર ભણાવતા જ નથી બરાબર. આ એક ભાઈને હમણાં ધબધબાયો હતો આટલું કે ઘરે કઈ ના તો ફોન વગર ભણવા જ નથી દેતા. તો એમ ભાઈ અહીંયા લઈને કે તમે લોકો કેવા ક્લાસીસ કે ફરજિયાતી કે ખર્ચો કરાવો છો લાવો 15,000 ફોન લઈ દઈએ. પણ અમારું કોઈ ફરજિયાત જ નથી. અને ભાંડો ફીટો અને પછી ધબધબાટી બોલાય ને ભાઈ. હવે ફોનની અંદર કેમેરો ઓપન કરો એમાં સ્કેન કરવાનો ઓપ્શન એક આવતો હશે એટલે આ PDF ફાઇલ એમાં આવી જાય સીધી. એના ઉપર ક્લિક કરશો એટલે એક PDF ફાઇલ ઓપન થાય ડાઉનલોડ કરી શકશો તમે.